નમસ્કાર ખેડૂત મિત્રો, હું ભારત બીજ નિગમ જેતપુર માર્કેટ યાર્ડથી તો આજે ફરીથી જે ચોમાસું ટૂંકમાં આપણે વાવણીનો ટાઈમ હતો ત્યારે અમે એક બેસ્ટ વેરાયટીની ભલામણ કરતા હતા. તે વેરાયટી એટલે નિધિ સીડનું સુપર જમ્બો, જે આપણે એમ કહેવાય કે જબરદસ્ત વેરાયટી હતી. ગયા વર્ષે પણ અમે ટૂંકમાં જોયેલું હતું અને આ વર્ષે પણ જેવું પરફોર્મન્સ એક્સિલન્ટ જોરદાર વેરાયટી એટલે નિધિનું જમ્બો. તો આજે અમે ફિલ્ડ ઉપર આવેલા હોય, 5 વીઘાની આસપાસ ફિલ્ડ છે. તમે જોઈ શકો છો, એકદમ જબરદસ્ત વેરાયટી છે. અત્યારે આપણે વિપુલભાઈ, આપણે આ કેટલા વીઘાની ટૂંકમાં 5 વીઘાની આસપાસ મગફળી છે? 5-5.5 વીઘા ઉપર થાય છે. 5 વીઘાની આસપાસ. તો આ નિધિનું સુપર જમ્બો છે, કેવી વેરાયટી છે? વેરાયટી સારી છે. આમાં અમુક 3 દાણા વાળા ઉત્પન્ન છે. 3 દાણા વાળાની સંખ્યા વધારે છે અને એકદમ બોલ્ડ મોટો દાણો, અને દોડવો પણ મોટો થાય છે. તો તમે નજીક આવીને પણ બતાવી જે નિધિનું જમ્બો આવે છે. એક્સિલન્ટ ખેડૂતભાઈ વેરાયટી છે. અમે વાવણીના ટાઈમે પણ કીધું છું અને અત્યારે અમે ફિલ્ડ ઉપર આવીને પણ બતાવી શકીશું. તમે જોઈ શકો છો, એકદમ પોપટો પણ એકદમ જબરદસ્ત બોલ્ડ મોટો દાણો અને 3 દાણાની સંખ્યા પણ એકદમ ટૂંકમાં વધારે જોવા મળે છે અને જબરદસ્ત ફ્લાવરિંગ અને ટૂંકમાં હુંએ તમે જોઈ શકો છો, એકદમ લુરખા છે. તો એવું નથી કે અમારા હાથમાં જ ફિલ્ડમાં ટૂંકમાં પીત વાળું છે, ટૂંકમાં પાયેલું છે, એટલે ધૂળનો પ્રશ્ન વધારે રહે. એક છોડવો ગમે ત્યાંથી ઉપાડો, ક્યાંય પણ થી તમે આખો છોડવો ઉપાડીને જોઈ શકો છો. એકદમ એવા લુરખા જ છે. ક્યાંય પણ એવું નથી કે થોડુંક પણ ઓલું હોય. અને એકદમ જે મોટી વેરાયટી વાળી, ટૂંકમાં મોટા દાણા વાળી અને મોટા પોપટા વાળી વાત કરતા હતા, તેવી વેરાયટી એટલે નિધિનું જમ્બો. તો ખેડૂતભાઈ, ચોક્કસપણે તમે આવતા વર્ષે જો મોટા દાણાવાળી વેરાયટી પસંદ કરતા હોય તો ચોક્કસપણે તમે નિધિનું જે જમ્બો આવે છે તેની અવશ્ય ટ્રાય કરજો. તો અંદાજે તમને કેવું લાગે છે, કેટલું ઉત્પાદન મળશે? અંદાજે 30 મણ જેવું તો ઉત્પાદન થઈ શકે છે. તો અત્યારે તમે જોઈ શકો છો, 50% પોપટા કમ્પ્લીટ થઈ ગયા છે અને ટૂંકમાં નાનો હખલો પણ એવડો જોરદાર તમને જોવા મળે છે. અત્યારે જોઈ શકો છો. અને ખેડૂતભાઈના કહેવા પ્રમાણે લગભગ મારો પણ અંદાજ એવો છે કે 30 મણની આસપાસ ચોક્કસપણે આ મગફળી ઉતરવી જોઈએ. તો ખેડૂતભાઈ, ચોક્કસપણે આવા વિડીયો જોવા માટે તમે અમારા પેજ અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આભાર.